નવી સિવિલ હોસ્પિટલ ખાતે 2025ના વર્ષમાં 26 અંગદાન થયા। 47 વર્ષીય બ્રેઇન ડેડ સંબારા કાલો સ્વાઇનના અંગદાનથી 3ને મળશે નવજીવન। સ્વર્ગસ્થ સંબારા કાલો સ્વાઇનના લીવર, 2 કિડનીનું દાન। મૂળ ઓડિશાના સ્વાઇન પરિવારે અંગદાનના માનવતાવાદી અભિગમથી 3 જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 89મું સફળ અંગદાન થયું હતું। સુરતના ઓલપાડ ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઇન ડેડ સંબારા કાલુ સ્વાઇનના બ્રેઇન ડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઈ લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું, જેના થકી 3 જરૂરિયાતમંદોને નવજીવન મળશે। પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના સોરીસા મુલીના વતની સંબારા કાલુ સ્વાઇન તારીખ 27/12/2025ના રોજ સાંજે 9:40 કલાકે ઓલપાડના માસમા ખાતેની કંપનીમાં કામ કરતા પગથિયા પરથી પડી ગયા હતા। તત્કાળ 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેઓને ગંભીર હાલત હોવાથી ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે આઈસીયુમાં શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી। તારીખ 30/12/2025ના રાત્રિએ ડોક્ટર આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોલોજિસ્ટ ડોક્ટર અજય પટેલ તથા ડોક્ટર કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે બ્રેઇન ડેડ થયા હોવાનું નિદાન થયું હતું। ત્યારબાદ ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઉપાધ્યક્ષ ઇકબાલ કડીવાલાએ સંબારાના પત્ની, દીકરા અને ભાઈ તેમજ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। આ નિર્ણય લેતી વખતે દર્દીના પત્ની સૂર્યકાંતિ સ્વાઇન તથા ભાઈઓએ કહ્યું કે અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાય અને કોઈને નવું જીવન મળે તેનાથી મોટું શું હોઈ શકે। આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતિ આપી હતી। બ્રેઇન ડેડ સ્વર્ગસ્થ સંબારા સ્વાઇનના લીવર અને 2 કિડનીને અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી 2025ના વર્ષ દરમિયાન 25 સફળ અંગદાન થઈ ચૂક્યા છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનું અનોખું ઉદાહરણ છે।